કેવી મજા આવી. રાધાના હાથમાં ફોટો આવ્યો એટલે એને એવું લાગ્યું હશે કે એને હવે આખી દુનિયા જીતી લીધી. હવે ધનરાજ સુધી પહોંચી જશે અને એનું આખું રહસ્ય જાણી લેશે. પણ જેવી રીતે હાથમાંથી રેતી સરકી જાય ને એવી જ રીતે રાધા પાસે આવેલો આ ધનરાજ મિતાનો ફોટો પણ સરકી ગયો. રાધાનું ધનરાજ સુધી પહોંચવું ઝાંઝવાના જળ જેવું છે. એ જેટલો એની પાસે જવાનો પ્રયત્ન કરે છે ને એટલે જ એનાથી દૂર થતી જાય છે. તે પણ મારા કૃષ્ણે મારાથી આવી જ રીતે દૂર રાખ્યો છે ને રાધા. તે જેવી રીતે મને તડપાવી છે ને એવી જ રીતે હું પણ તને તડપાવીશ. મારી સાથે થયેલા અન્યાયને હું ભૂલી નથી રાધા. હું આ ઘરમાં આવી છું ફક્ત ને ફક્ત તને મારો બનાવવા માટે. ઓ ગોડ, હવે જો શૌર્યએ ફોટો જોઈ લીધો તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. મને તો એ નથી સમજાતું કે તું મને આ ઘરમાં જ લાવ્યો શું કામ છે? જ્યારે જુઓ ત્યારે રાધા ભાભીને મારા કરતા વધારે ઇમ્પોર્ટન્સ આપતો હોય છે. ક્યારેક પોતાની પત્ની સાથે પણ વાત કરાય ને શૌર્ય. આઈ નો તું આખો દિવસ બહુ બિઝી હોય છે પણ એટલીસ્ટ રાત્રે તો મને સમય આપ. જો મારે આની પાસેથી ધનરાજની માહિતી કઢાવી હશે તો આની જેમ મારે પણ થોડું નાટક તો કરવું જ પડશે. કિયારા, યાર હું પણ ઈચ્છું છું કે તને સમય આપું, તારી સાથે સમય વિતાવું, પણ શું કરું? હા, નવો બિઝનેસ છે એટલે એનું ટેન્શન રહે છે મને. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ને. એક મિનિટ શૌર્ય, એક કામ કર ને, તો શાવર લઈ લે પછી આપણે શાંતિથી બેસીને વાત કરીએ. હા. હશ, બચી ગઈ. હા, પણ મારી દીકરી મીતા સાથે શું બન્યું હતું એ જાણવા માટે તને શોધી રહી છે. અચ્છા, તો એમ વાત છે. પણ તમારી દીકરીએ જાણીને અને મને શોધીને કરશે શું? એને સત્ય જાણવું છે. સત્ય જાણવા માટે તમારી દીકરી બહુ મહેનત કરી રહી છે અર્પી. સૌથી પહેલા એ ઇન્સ્પેક્ટર રાણાને મળી, પછી પેલા એસપી ને મળી, અને એસપી ને મળી ત્યારે એને ખબર પડી કે જે રહસ્ય જાણવા માંગે છે એ માત્ર ને માત્ર ધનરાજ પટેલ જ એને કહી શકે એમ છે, એટલે જ મને શોધી રહી છે. બરાબર કહું છું આરપી? ને આ બધી વાતની ખબર કેવી રીતે પડી? ને તમારી દીકરી સત્ય જાણવા માટે જે પ્રમાણે મહેનત કરી રહી છે એ જોતા મને એમ લાગે છે કે મારે તમારી દીકરી રાધાને બધી હકીકત કહી દેવી જોઈએ. તું રાધાને કંઈ જ નહીં જણાવે. પણ કેમ? કારણ કે હું નથી ઈચ્છતો. તમે નથી ઈચ્છતા? ઓકે, વાંધો નહીં. પણ એમાં મારો શું ફાયદો આરપી? તમને તો ખબર જ છે ને કે હું મારા ફાયદા વગર કોઈનું કામ કરતો નથી. એની જાણ મારાથી વધારે કોને હોઈ શકે ધનરાજ? આજ સુધી મેં તને ક્યાંય કર્યું નથી, કારણ કે મારી બેન તને છોડીને મારી પાસે આવી ગઈ હતી. પણ તે છતાંય આજ દિન સુધી મારા પર એલિગેશન લાગે છે કે મેં તને મારી નાખ્યો છે. હવે જો તું તારી હદ વટાવશે તો આ વાતને હકીકતમાં બદલાતા વાર નહીં લાગે ધનરાજ. અરે પણ હું શું કામ મારી હદ વટાવું આરપી?
તમારી બેન સાથે પણ મેં તમારા પૈસા માટે જ લગ્ન કર્યા હતા, તમને ખબર છે? ત્યાં ધનરાજ કોઈનો સગો નથી, માત્ર પૈસાનો જ સગો છે. એ તમને ખબર છે ને? તો પછી હું મારી હદ શું કામ વટાવું? આરપી નહીં વટાવું, આ મારું પ્રોમિસ છે. અને હાથ લગાવતા પહેલા તારે મારી એક શરત માનવી પડશે. કેવી શરત? તો રાધાને ક્યારેય નહીં મળે. ઓકે, વાંધો નહીં. જ્યાં સુધી મને આ રીતે મોં માંગ્યા પૈસા મળતા રહેશે અને જ્યાં સુધી હું જે કંઈ પણ કામ કરું છું એ વાતની હકીકત તમે દુનિયાની સામે બહાર નહીં પાડો, ત્યાં સુધી તમારું રહસ્ય મારી પાસે અકબંધ રહેશે. પ્રોમિસ. જ્યાં સુધી રાધાના મગજમાંથી મીતાના કેસનું ભૂત ઉતરતું નથી ત્યાં સુધી ધનરાજની શરત માનવી પડશે. ઠીક છે, મંજૂર. ડીલ ડન. યસ, ડન. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. રાધા, રાધા, શું થયું? કઈ નહીં, એકદમથી ચક્કર આવી ગયા. આજકાલ તને ચક્કર બહુ આવે છે. તું બેસ. એ દિવસે શૌર્ય હતો ત્યારે પણ તને ચક્કર આવી ગયા હતા, નહીં? હા, એ દિવસે શૌર્યભાઈ હતા તો સારું થયું, નહીંતર પડી જ જા. એ દિવસે શૌર્યભાઈએ અને આજે તે મને પડતા બચાવી લીધી. રાધા, એક કામ કર, તું કપડાં ચેન્જ કરી લે, આપણે હમણાં જ હોસ્પિટલ જઈએ. અરે ના ના, હવે હું ઠીક છું. અરે વારંવાર તને ચક્કર શું કામ આવે છે એ તો જાણવું પડશે ને. આજ તો સારું થયું કે આજે હું તારી પાસે હતો. જો હું ના હોઉં ને પછી તારી સાથે આવું થાય તો શું થશે? જો હું રિસ્ક લેવા નથી માંગતો, તું ચાલ મારી સાથે, આપણે હમણાં જ ડોક્ટરને બતાવી આવી. અરે ક્રિશ, પણ અત્યારે આટલી મોડી રાત્રે કોઈ ડોક્ટર હોસ્પિટલમાં નહીં હોય. આપણે એક કામ કરીએ, એવું હશે ને તો આપણે આવતીકાલે સવારે જઈ આવીશું. ઠીક છે, તું આજકાલ સ્ટ્રેસ બહુ લે છે ને એના કારણે આ બધું થાય છે. ઘરનું બધું કામ કરવાનું, સમાજ સેવાનું કામ કરવાનું તું કર, મને વાંધો નથી, પણ પ્લીઝ તારી તબિયતનું ધ્યાન પણ રાખ. જો તને કંઈ થશે ને તો મને નહીં ગમે. ચાલ હવે શાંતિથી સૂઈ જા. આઈ એમ સોરી મિસ્ટ્રી. હું જાણું છું મારા આવા વર્તનના લીધે તને કેટલી તકલીફ થતી હશે. બસ તારી આ રાધા માટે તારા મનમાં ખોટો વિચાર નહીં આવવા દેતો. મારા પ્રેમ પર ક્યારેય શંકા ના કરતો. તારી રાધા તારી છે અને જન્મો જન્મ સુધી તારી જ રહેશે. આઈ લવ યુ મિસ્ટ્રી. સર, મેં ધનરાજને આટલા બધા પૈસા તો આપ્યા છે, તમને શું લાગે છે ચૂપ રહેશે? 22 વર્ષ પહેલા તમે એને એક સારી ઓફર આપી હતી, ત્યારે પણ એ પૈસા લઈને ફરી ગયો હતો. યાદ છે કે પછી ભૂલી ગયા? જોઈએ, મેં કૂતરાને એક બટકું ફેંક્યું છે. 22 વર્ષ પહેલા એને જીવતો છોડી દેવાનો બદલો એ આપણને કઈ રીતે ચૂકવે છે આપણે જોઈએ. અરે સર, હા ધનરાજ કૂતરાની પૂંછડી જેવો છે. 22 વર્ષ શું, 22 જન્મે લઈને
તો પણ એના અંદરની પૈસાની ભૂખ ક્યારે ઓછી નહીં થાય. મેં તો એક ચાન્સ લીધો છે, જોઈએ શું કરે છે. તમે લોકો એના પર નજર રાખજો અને કંઈ પણ શંકાસ્પદ લાગે તો તરત જ મને જણાવજો. બહુ વખત પછી એના હાથમાં આટલા બધા રૂપિયા આવ્યા છે. જ્યાં સુધી હું એને ઓળખું છું એ રાહ નહીં જુએ, એ પૈસા ઉડાવશે. એ ક્યાં જાય છે, ક્યાં પૈસા ઉડાવે છે, એની રજરજની માહિતી મને મળવી જોઈએ. સમજી ગયા? સમજ્યા? હેલો, તમે બિંદાસ સુઈ જાજો સર. હવે ધનરાજનું ધ્યાન અમે રાખીશું. ગુડ. ચાલો, સ્વિસ બેંકની ચાવી તો મળી ગઈ. હવે જ્યારે જરૂર પડે ત્યારે હું પૈસા કાઢી શકું છું. ઉધારી જરા જોતો તો આરપી, જો તારી નજરથી બચીને મારે ભાગવું હોત તો આ રીતે બધાની સામે ખુલ્લેઆમ ફરતો ના હોતો. બસ ખાલી સહેલાઈથી તારા હાથમાં નહોતું આવવું મારે, પણ હવે હાથમાં આવી જ ગયો છું તો તું જોતો જા. ધીમે ધીમે કરીને તને કેવી રીતે ખાલી કરું છું. એક વાત વિચારવા જેવી છે. પોતાની દીકરીથી સત્ય છુપાવવા માટે જો આરબી મને આટલા બધા પૈસા આપતો હોય તો પછી એની લાડકી દીકરીની એની નજરમાં કિંમત શું હશે? માણસ આખી જિંદગી મહેનત કરીને પૈસો કમાય છે કોના માટે? પોતાના સંતાનો માટે જ ને. આરપીની વાત કરું તો આરપીએ સાચા અને ખોટા રસ્તે કરોડોની સંપત્તિ ભેગી કરી છે, જે આગળ જતા ભવિષ્યમાં એ પોતાની દીકરી અને જમાઈને જ આપવાના છે. ને રહી વાત આરપીના જમાઈની, તો આરપીનો જમાઈ તો કરોડોનો આસામી છે. એટલે ઇન શોર્ટ, રાધાને પૈસાની જરૂર છે નહીં, તો પછી આરપી આટલા બધા પૈસાનું કરશે શું? બંને બાજુથી પૈસા ભેગા થાય એવી તક મારે ઊભી કરવી પડશે. પેલું કહેવાય છે ને કે પૈસો જ પૈસાને ખેંચે છે, તો પછી ખેંચાવા દો મારી તરફ. આટલી મોડી રાત્રે કોનો ફોન છે? અનનોન નંબર. લાગે છે કોઈનો અર્જન્ટ કોલ છે. હેલો, કોણ? આટલી મોડી રાત્રે કોણ ફોન કરે? કોણ? શુભચિંતક. તમે કોણ બોલો છો? તારો શુભચિંતક. ક્યાં કાંઈ એ જ તો નથી ને જેણે મને મીતા ફોઈ અને ધનરાજ ફોઈનો ફોટો મોકલ્યો હતો. એક કામ કરું છું,
એમને જ પૂછી લઉં છું. તમારું કંઈક નામ તો હશે ને? એ બધું જાણીને તારે શું કરવું છે? સાંભળ્યું છે કે તું કોઈ ધનરાજને શોધી રહી છે? તમને કેવી રીતે ખબર? મને બધું જ ખબર છે રાધા. તું ક્યાં જાય છે, કોની સાથે જાય છે, શું કરે છે, કોને મળે છે, દરેકે દરેક વાતની જાણ છે મને. મારી નજર હંમેશા તારા પર જ હોય છે રાધા. તમે ધનરાજ ફુવાને ઓળખો છો? બહુ સારી રીતે. સાંભળ્યું છે કે એનું જેની સાથે અફેર હતું એ તારી ફોઈ છે. તમે મારી ફોઈને પણ ઓળખો છો? ધનરાજ અને મીતાના પ્રેમનો એકમાત્ર સાક્ષી છું. એ બંનેની કોઈ પણ નાની મોટી વાત મારાથી અજાણ નથી. મારે એમના વિશે જાણવું છે. એ બંને જો એકબીજાને આટલો પ્રેમ કરતા હતા તો પછી બંને એકબીજાથી અલગ કેમ થયા? તારા બાપના લીધે છે. એને પોતાના ફાયદા માટે બિચારા બંને પ્રેમીઓનો ભોગ લીધો અને બંનેની જિંદગી બરબાદ કરી નાખી. અત્યારે જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં પહોંચવા માટે એને કેટલાનો ભોગ લીધો છે તને નથી ખબર. મારે તમને મળવું છે. મારે આ બધું જાણવું છે, બધું સમજવું છે. એ બધું જાણીને તું શું કરીશ? હું સત્ય જાણીને નિર્દોષને ન્યાય અને દોષીને સજા અપાવવા માંગુ છું. એ બધું ભૂલી જાતું રાધા. તારા સંસારમાં ધ્યાન આપ, નહીં તો તારી જિંદગી પણ બરબાદ થઈ જશે. હેલો હેલો, ફોન કેમ કાપી નાખ્યો? રાધા ક્યાં ગઈ હશે? હમણાં તો મારી સાથે વાત કરતા હતા, તો પછી ફોન કેમ નથી લાગતો? આટલી મોડી રાત્રે રાધા કોની સાથે વાત કરતી હશે? આટલા વર્ષોમાં પહેલી વાર એવું બન્યું છે કે રાધા મારાથી કોઈ વાત છુપાવી રહી છે. સાચે જ એને કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? આ એક ફોને મારી ઊંઘ ઉડાવી દીધી છે. આ કોણ છે અને આટલા સમય પછી આજે મને કેમ ફોન કર્યો હશે? વાહ, મજા આવી ગઈ આજે. કેટલા દિવસ પછી આજે આમ નિરાતે શાંતિથી ખાઈ પીને જલસા કર્યા છે. ભયંકર મજા આવી ગઈ આજે. મજા આવી ગઈ. વાર બી વાહ. આ જ રીતે તું મારા પર પૈસાની લાણી કરતો રહીશ. તું પૈસા કમાતો જા, હું ઉડાવતો રહીશ. તું કમાતો જા, હું ઉડાવતો રહીશ. એમ પણ તને ક્યાં અમારા જેવા શોખ છે આરપી? આ ભગવાન પણ કમાલ કરે છે નહીં? જેને શોખ છે એની પાસે પૈસા નથી, અને જેની પાસે પૈસા છે એની પાસે શોખ નથી. કમાલ કરે છે ભગવાન. તું પણ કમ્પ્લેન કોઈ નથી. કમ્પ્લેન કોઈ નથી. તું જે કંઈ પણ કરે છે એકદમ પરફેક્ટ કરે છે, અમારું વિચારીને કરે. આરપી જેવા માણસો ના હોત તો અમારા લોકોનું ઘર કેવી રીતે ચાલે? કેવી રીતે ચાલત ભગવાન? એમ આઈ રાઈટ? ઓકે, થેન્ક યુ. આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ. હવે ઠીક કેમ નથી વાગતી?
તેને બટન આપ્યું છે ને, બટન આપ્યું છે તને, બટન 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 છે. હે માતાજી, તમે મને તક તો આપી, પણ હું એ તકનો ફાયદો ના ઉઠાવી શકી. ખબર નહીં એ ફોટો મારાથી જ ક્યાંક મુકાઈ ગયો છે કે પછી કોઈએ ગાયબ કર્યો છે. આજે ફરીથી માતાજી તને ફોટો નહીં આપે રાધા.